ભરૂચમાં ઐતિહાસિક રતન તળાવમાં ફરીવાર માછલીઓના મૃત હાલતમાં મળી આવતા સ્થાનિક લોકોએ રોગચાળો ફાટી નીકળશે તેવી દહેશત પ્રત્યે અહીં રહેતા દુર્લભ કાચબાઓનું જીવન પણ જોખમમાં મુકાશે તેવો આક્ષેપ કર્યો છે। ભરૂચની મધ્યમાં આવેલું ઐતિહાસિક રતન તળાવ તેના અસ્તિત્વ સામે જાણે જંગ લડી રહ્યું છે। વર્ષોથી રતન તળાવના વિકાસ માટે અનેક દાવો થઈ ચૂક્યા છે, પરંતુ હજુ પણ રતન તળાવની પરિસ્થિતિ એવી ને એવી જ છે। કરોડો રૂપિયાની ગ્રાન્ટ તો મંજૂર થાય છે, પરંતુ કામગીરીમાં વિલંબના કારણે 10 મહિનાના ટૂંકા સમયગાળામાં પુનઃ તળાવમાં જળચર પ્રાણીઓના મોત નીપજવાની ઘટના સામે આવી છે। તાજેતરમાં જ નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા ઐતિહાસિક રતન તળાવના બ્યુટિફિકેશનની કામગીરી શરૂ છે। ત્યાં તળાવમાં રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં અસંખ્ય માછલીઓ મળી આવતા સ્થાનિકો અને પર્યાવરણ પ્રેમીઓમાં નગરપાલિકા સામે આક્રોશ જોવા મળી રહ્યો છે। ઘટના અંગે સ્થાનિકોએ નગરપાલિકામાં જાણ કરતા નગરપાલિકાની ટીમ પણ તળાવ પર પહોંચી નોંધનીય છે કે રતન તળાવમાં 250 થી 300 વર્ષના આયુ ધરાવતા અને શેડ્યુલ 1 માં આવતા કાચબા પણ વસવાટ કરે છે અને 10 મહિના પહેલા પણ કાચબાના મોતથી નગરપાલિકા સામે સવાલો ઉઠ્યા હતા। ભરૂચ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલને માછલાઓના મોતની જાણ થતા તેઓ પણ પહોંચ્યા, જ્યાં તેમના જણાવ્યા મુજબ તળાવમાં અસંખ્ય માછલીઓના ઓચિંતા મોતની ઘટના પ્રથમવાર નથી બની। તળાવમાં દવા અથવા કેમિકલ ભળવાથી જળચર પ્રાણીઓના મોતની આશંકા વ્યક્ત કરતા તેમણે વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાના આધારે ખાતાકીય તપાસની માંગ કરી હતી। વધુમાં તેમણે ઉમેર્યું હતું કે માછલીઓના મોતથી તળાવ નજીક દુર્ગંધ ફેલાતા રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત છે, અને નગરપાલિકા દ્વારા મૃત માછલીઓના તળાવમાંથી બહાર કાઢવામાં આવે તેવી પણ તેમણે માંગ કરી હતી। મારું નામ શ્રદ્ધા છે, મેં આમ પાર્ટીમાં જોઈન થઈ છું। આજે ગયા વર્ષે બી આવી રીતના મત્સ્ય મૃત્યુ પામી હતી, આ વર્ષે બી પાછું ફરીથી થયું છે। અમને એવું શંકા છે કે કોઈ કેમિકલ કે કોઈ યુઝ કરી રહ્યું છે અંદર, આના કારણે દુર્ગંધ ને બધું વધી રહ્યું છે ને રોગચાળો ફેલાય છે। તમારે સરકાર પાસે માંગણી છે કે આ જે મૃત્યુ પામેલી માછલી જે બધું સાફ સફાઈ કરાવે ને આગળ નગરપાલિકામાં અમે અરજી આપી છે, અમને આવે છે એમની ટીમ, એ અમને આવીને બધું સાફ સફાઈ કરાવે છે। ભરૂચ નગરપાલિકા વિસ્તારની અંદર આવેલ રતન તળાવ જે વારંવાર ચર્ચાનો વિષય રહેલો છે, ત્યારે આ નગરપાલિકાનું જે વહીવટી તંત્ર છે એ ખાડે ગયેલું સ્પષ્ટપણે દેખાય છે। અગાઉ પણ 1 વર્ષ પહેલા જ્યારે આવી રીતે આ જ રતન તળાવની અંદર જ્યારે માછલા મરી ગયા હતા, કાચબા મરી ગયા હતા, ત્યારે કોઈ નક્કર પગલાં ના ભરાયા। એના કારણે ગઈકાલે પણ કોઈક દવા કાં તો કેમિકલ નાખવાના કારણે અહીંયાથી અસંખ્ય માછલાઓ આજે મરણ પામી ગયેલ છે, જેના માટે આજે અમે અહીંયા સ્થળ ઉપર આવીને જોયું, ખૂબ દુર્ગંધ મારી રહી છે। આજુબાજુ રોગચાળો ફેલાવાની ખૂબ મોટી સમસ્યા ઊભી થઈ શકે એવી હાલત છે। ત્યારે અમે આશા રાખીએ છીએ કે આ જે કોઈ પણ આવું કૃત્ય જેને પણ કર્યું છે, આ અસંખ્ય જે માછલા મર્યા છે એના જે ગુનેગાર છે એ લોકોની ઉપર કાયદાકીય પગલાં ભરવામાં આવે। અહીંયા સીસીટીવી ફૂટેજ પણ છે, એની અંદર ચેક કરી અને કાયદાકીય પગલાં આની અંદર યોગ્ય પગલાં ભરાય એવી વિનંતી અમે કરીએ છીએ। નગરપાલિકા સીઓને ફોન કર્યો છે, એમની ટીમ અહીંયા પહોંચે છે। જલ્દીથી જલ્દી આ જે કંઈ પણ મરણ ગયેલ માછલા છે અહીંયાથી કાઢી લેવામાં આવે અને આજુબાજુમાં જે ફેલાતો રોગચાળો છે અટકાવવામાં આવે એવી વિનંતી છે। અસ્તુ ભારત માતા કી જય।